સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પછી આદિવાસી પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીને જે પરિણામ મળ્યા એનાથી ભારતીય જનતા પાર્ટીમાં જબરજસ્ત ભડકો થયો. ભડકો એટલે પણ થયો કારણ કે જેટલા પણ નેતા હતા એટલે કે ભારતીય જનતા પાર્ટીના અંદરના વિખવાદને કારણે અત્યારે આ પરિણામ આવ્યું છે. વાત ભાજપના જ નેતા દ્વારા કરવામાં આવી. મનસુખ વસાવાએ એક સભામાંથી નીલ રાવ પર ઘણા બધા આક્ષેપ કર્યા. ભારતીય જનતા પાર્ટી નર્મદાના ત્યાંના પ્રમુખ છે અને નીલ રાવ અને ચૈતર વસાવાની ગાંઠ છે એવી વાત કરવામાં આવી. એના પછી નીલ રાવે એક પોસ્ટ કરી છે. પોસ્ટમાં શું લખ્યું છે, મનસુખ વસાવાને અને દર્શનાબેનને શું જવાબ આપ્યો છે એ પહેલા જોઈએ. પોસ્ટમાં લખ્યું છે કે નર્મદા જિલ્લા ભાજપ એટલે એક પરિવાર, એકતા જ છે આપણી સૌની તાકાત. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે અનુકૂળ પરિણામ નથી. આ સમય સાથે મળી અને આયોજન અને સમીક્ષા કરવાનો છે. આ પરિણામથી જવાબદારી જિલ્લા પ્રમુખ તરીકે હું સંપૂર્ણ રીતના સ્વીકારું છું. જે પણ ત્રુટીઓ છે તેને સ્વીકાર કરી આગળ મહેનત કરીશ. ચૂંટણી જીતવા માટે જિલ્લા સંગઠનથી લઈને મંડળ સંગઠન દ્વારા પ્રામાણિકપણે કઠોર પરિશ્રમ કરવામાં આવ્યો હતો. નર્મદા જિલ્લાની સંગઠન શક્તિ અદ્ભુત છે. સંગઠનના તમામ કાર્યકર્તાઓ અભિનંદન પાત્ર છે, જેઓએ નિસ્વાર્થ ભાવે ઘડિયાળના કાંટા જોયા વિના તન મનથી સેવા આપી છે. એટલે મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી એવું કહ્યું હતું કે મોડા 9 વાગ્યા સુધી ઉઠતા હતા અને કામ નહોતા કરતા અને બહુ જ બધા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે સંગઠન આવી રીતના કેવી રીતના ચાલે, આ બધી જ વસ્તુઓ પર મંથન કરવાની જરૂર છે. તો એનો જવાબ બહુ સ્પષ્ટ આપી દીધો છે કે બધાએ ખૂબ સારી રીતના કામ કર્યું છે. આપણા વડીલો દ્વારા આપણને જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે એક શીખ સમાન છે. જે કંઈ પણ ક્ષતિ હશે તે સુધારી અને નર્મદાના ભાજપના પરિવારને એક રહીને મહેનત કરશે. વડીલો દ્વારા જે શિખામણ આપવામાં આવી છે તે કોઈ ટીકા નથી, તે માર્ગદર્શન છે, આશીર્વાદ સમાન છે. ભાજપના સંસ્કાર છે કે ભાજપના પરિવારમાં વડીલોનું માન સર્વોચ્ચ છે. ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે. મીડિયા કે સોશિયલ મીડિયા મારફતે કોઈ ખોટા મેસેજ ન પહોંચે તેની કાળજી આપણે રાખવાની છે. સમીક્ષામાં વડીલોનું માર્ગદર્શન મળે તે અનિવાર્ય જ છે અને મળવું જ જોઈએ. નર્મદા જિલ્લા ભાજપમાં એક પરિવાર છે. આપણે એક જ પરિવારના સભ્યો છીએ. આપણે સૌએ સાથે મળી અને આગામી સમયમાં કામ કરવાનું છે. નર્મદાની ભૂમિ એકતાનું પ્રતીક છે, આખા નર્મદામાં પ્રખ્યાત છે. ત્યારે આપણે સૌએ એક છીએ અને એક રહીને રહેવાનું છે. ચૂંટણીઓમાં જે પણ ક્ષતિ રહી છે તેને સાથે મળીને સમીક્ષા કરીશું. સૌ કાર્યકર્તાઓએ સાથે મળી અને આપણા લક્ષ્ય અત્યોદય વિકાસ માટે કાર્યરત છીએ અને જે બૂથ પ્રમુખથી લઈને મંડળ અને જિલ્લા સુધી નર્મદા જિલ્લામાં સેવા એ જ સંગઠનના સૂત્ર સાથે સંગઠનને વધુ મજબૂત બનાવીશું. વંદે માતરમ. નીલ રાવ, પ્રમુખ, નર્મદા જિલ્લા ભાજપ. એટલે એમણે જે નીચે પણ લખ્યું છે કે વડીલો જે પણ બોલ્યા છે એ આપણે એને ટીકા તરીકે નહીં લઈએ, માર્ગદર્શન તરીકે લઈશું. એટલે મનસુખ વસાવા જે બોલ્યા છે એને માર્ગદર્શન તરીકે લઈશું. સોશિયલ મીડિયા પર એમના વિરુદ્ધ કંઈ નહીં લખીએ. આપણે બધા જ એક પરિવાર છીએ એવું નીલ રાવે લખી તો દીધું છે. લખવા માટે નેતા કંઈ પણ બોલે કે બોલવા માટે નેતા કંઈ પણ બોલે એના પાછળ આપણને પણ ખબર હોય છે કે ઘણું બધું છુપાયેલું હોય છે. ભારતીય જનતા પાર્ટી બહુ વર્ષોથી એ કરતી આવી છે કે અંદરનો વિખવાદ ક્યારેય બહુ બહાર નથી આવતો, પણ ઘણી બધી ઘટનાઓમાં એ બહાર આવે છે અને એના પછી ભલે એવું કહેવામાં આવે કે બધું જ સમૂહસૂત્રું છે, પણ એવું નથી લાગતું આપણને. એ ડખા અને એ વિખવાદ દેખાતો હોય છે. જોકે મનસુખ વસાવાનું નિવેદન બીજા દિવસે બદલાઈ ગયું હતું. એમનું પણ એવું કહેવું હતું કે નીલ રાવ ને બધાએ તો ખૂબ અદ્ભુત કામ કર્યું છે, આ તો મને બોલાયો નહીં એટલે હું આ બોલ્યો છું, એવી વાત એમણે કરી હતી. હવે ભરૂચમાં તો અંદરના વિખવાદ ચાલી જ રહ્યા છે. આ વિષય પર પ્રયત્ન કરીશું, વધારે ચર્ચા કરી શકીએ અને ભારતીય જનતા પાર્ટી આદિવાસી વિસ્તારમાં આગળ શું કરે છે એ પણ જોવાનું છે. ચૈતર વસાવાનો તોડ ભારતીય જનતા પાર્ટી માટે શું એ પણ સમય બતાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.